નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસા તાલુકાના ઢુવા ગામના એક મધ્યમ વર્ગીય પરિવારના તેજસ્વી યુવાન અશ્વિનજી વેલાજી ઠાકોરે ભારતીય સેનાની CISF વિંગમાં પસંદગી પામી સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે। આજે તેઓ છત્તીસગઢ મુકામે પોતાની ટ્રેનિંગ માટે રવાના થતા ગ્રામજનો અને પરિવારજનોએ ભીની આંખે અને ગૌરવ સાથે તેમને દેશ સેવા માટે વિદાય આપી હતી। અશ્વિનજી ઠાકોરે પૂર્વ આર્મી મેન રસિકજી દ્વારા સંચાલિત ઢુવા રનિંગ ગ્રાઉન્ડ પર દિવસ રાત સખત મહેનત કરી હતી। મધ્યમ પરિવારમાંથી આવતા આ યુવાને પોતાની મહેનત અને મક્કમ નિર્ધારના જોરે ફોજ જેવી અઘરી નોકરી મેળવી છે। આ પ્રસંગે તેમના માતા પિતાએ પોતાના પુત્રને દેશની સરહદોની રક્ષા કાજે જતો જોઈ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। વિદાય પ્રસંગે ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા અને ઢુવા રનિંગ ગ્રાઉન્ડના દોડવીરો દ્વારા અશ્વિનજીનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત અગ્રણીઓએ અશ્વિનજીને આશીર્વાદ આપી તેઓ ઉત્તમ રીતે દેશની સેવા કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। નોંધનીય છે કે રસિકજી એક્સ આર્મીના માર્ગદર્શન હેઠળ ચાલતા ઢુવા રનિંગ ગ્રાઉન્ડમાંથી છેલ્લા 4 વર્ષમાં અશ્વિનજી સહિત કુલ 21 જેટલા વિદ્યાર્થીઓ પોલીસ અને આર્મી જેવી વિવિધ સરકારી નોકરીઓમાં જોડાઈ ચૂક્યા છે, જે ઢુવા ગામ માટે ગૌરવની વાત છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।